ત્યારે કૂતરા અને બિલાડા એકબીજાના દુશ્મન હતા નહીં. અત્યારે તો દુશ્મન હોય બિલાડીને જોવે એટલે કૂતરું શું કરે? ઊભી પૂંછડી એની પાછળ ભાગે. પણ વર્ષો પહેલા એવું હતું નહીં. બિલાડા અને કૂતરા એકબીજાના મિત્રો હતા. હવે એક ગામ હતું. એ ગામની અંદર એક કૂતરો રહેતો હતો. એ કૂતરો આખા શરીરે કાળો હતો એટલે એનું નામ બધાએ કાળું પાડ્યું હતું. હવે આ કાળું કામ કરતો હતો સરપંચના ઘરે. એ ગામના જે સરપંચ હતા એના ઘરે ચોકી કરતો હતો. એટલે આખો દિવસ સરપંચના ઘરે રહેવાનું અને સરપંચના ઘરે 2 ટાઈમ જે જમવાનું મળે એ ખાવાનું. કાળુને પોતાનું પણ ઘર હતું પણ કાળુને આખો દિવસ સરપંચના ઘરે કામ કરવાનું હોય એટલે કાળુનું ઘર ખાલી હતું અને સરપંચના ઘરે રહેતો હતો. હવે એક દિવસ ગામમાં મેળો ભરાયો હતો. આખા ગામના બધા લોકો મેળામાં ફરવા ગયા હતા. આખા ગામમાં કોઈ હતું નહીં. બપોરનો સમય હતો અને કાળુ સરપંચના બહાર જાપાની બહાર બેઠો બેઠો ચોકી કરતો હતો. ત્યાં એના કાને કોકનો રડવાનો અવાજ સંભળાયો. આવું કોક રડતું હતું. કાળુને એમ થયું કે આખું ગામ મેળામાં ગયું છે તો આ કોણ રડતું હશે? શું થયું હશે? લાય હું જઈને જો. એટલે કાળુ તો ઊભી પૂંછડીએ દોડ્યો અને જોયું તો શેરીના નાકે એક બિલાડી બેઠી બેઠી રડતી હતી. એ બિલાડીની આંખો માંજરી માંજરી હતી અને એના આખા શરીરે સોનેરી સોનેરી વાળ હતા. પણ એના પગમાં વાગ્યું હતું અને એમાંથી લોહી નીકળતું હતું. કાળુ એમ કીધું કે તું આ ગામની લાગતી નથી. ક્યાંથી આવી છે? કેમ રડે છે? એટલે પેલી બિલાડીએ કીધું કે મારું નામ સોનું છે અને હું તમારા ગામની નથી. હું તો બાજુના ગામમાં રહું છું પણ મારા માલિકે મને ઘરમાંથી કાઢી મૂકી છે એટલે કે હું ફરતી ફરતી તમારા ગામમાં આવી. તમારા ગામમાં મેળો ભરાતો હતો તે કે હું મેળામાં ખાવાનું શોધતી હતી પણ તમારા ગામના છોકરા મારી પાછળ પડ્યા. તમે સરસ મજાની બિલાડી જુઓ તો પાછળ પડો છો ને પકડવા માટે. તો કે તમારા ગામના છોકરા મારી પાછળ પડ્યા. હું દોડતી હતી અને મારા પગે વગાડી બેઠી એટલે કે મને લોહી નીકળે છે અને મને બહુ દુખે છે એટલે કે હું રડું છું. એટલે કાળુએ કીધું તું ચિંતા કરીશ નહીં, હું હમણાં આવું. કાળુ તો ફટાફટ ગયો અને સરપંચના ઘરેથી ફર્સ્ટ એડ બોક્સ લઈ આવ્યો. ફર્સ્ટ એડ બોક્સ લાવી અને સોનુને પાટો બાંધી દીધો. સોનુ તો થોડી વાર હસી અને પાછી રડવા માંડી. કાળુ એમ કીધું હવે શું કરવા રડે છે? હવે તો મેં પાટો બાંધી દીધો, તને દુખાવો મટી ગયો. એટલે સોનુબેન શું બોલ્યા? પણ હવે હું ક્યાં જાઉં? હવે હું શું કરું? મને તો મારા માલિકે કાઢી મૂકી છે એટલે હવે હું ક્યાં જઈને રહું? મારે શું ખાવાનું? એટલે કાળુ એમ કીધું કે જો તું ચિંતા કરીશ નહીં, મારું ઘર છે એ બિલકુલ ખાલી છે. જો તને વાંધો ના હોય તો તું મારા ઘરમાં રહેજે અને સરપંચ મને જે ખાવાનું આપશે એમાંથી હું તને થોડું ખાવાનું રોજ આપીશ. સોનુબેનને તો મજા પડી ગઈ. કામ કરવાનું નહીં, બીજાના ઘરમાં રહેવાનું અને બીજા જે કમાણી કરે એમાંથી ખાવાનું. સોનુ તો કાળુના ઘરે રહેવા માંડી. પછી કાળુ તો 24 કલાક સરપંચના ઘરે મજૂરી કરે, ચોકી કરે અને રોજ જે ખાવાનું આપે તે કાળુ વધારે ખાવાનું સોનુને આપી આવે કેમ કે એની મિત્ર બનાવી હતી ને સોનુને. સોનુબેનને તો ખૂબ મજા પડી ગઈ. હવે થોડા દિવસમાં શ્રાવણ મહિનો બેસતો હતો. શ્રાવણ મહિનો બેસતો હતો ને એ વખતે કાળુ એમ કીધું કે સોનુ તને ખબર છે હું કોના ઘરે ચોકી કરું છું? એ સરપંચનું ઘર કેટલું મોટું છે. ચાલ હું તને સરપંચનું ઘર બતાવવા લઈ જાઉં. એટલે સોનુ અને કાળુ તો સરપંચના ઘરે ગયા.
હવે એ દિવસે શ્રાવણ મહિનાનો આગલો દિવસ હતો. સરપંચના ઘરે ઘી બનતું હતું અને ઘીની સુગંધ આખા ઘરમાં આવતી હતી. એટલે ઘીની સુગંધથી સોનુબેનની જીભ શું થવા માંડી? લબલબ થવા માંડી. અને સોનુએ જોયું કે ભાઈ ઘી ગરમ કરી અને રસોડામાં એક બૈડીમાં ભરીને મૂક્યું છે, પણ કઈ બધાની સામે લઈ શકાય? એટલે સોનુએ નક્કી કરી દીધું કે ગમે તે થાય આપણે આ ઘીની બૈડી લઈ જવી છે. સોનુ તો પછી ઘરે જતી રહી. રાત પડી એટલે સોનુ પાછી સરપંચના ઘરે આવી અને છાની ચપની આખું ઘર એને જોઈ લીધું હતું. એને ખબર હતી કે કેવી રીતે ઘરની અંદર અવાય. એટલે છાની છપની આવી અને રસોડાની પાછળની બારીમાંથી કૂદી અને ઘીની બૈડી લઈ અને ભાગી ગઈ. કાળુના ઘરમાં જઈને બાયણું બંધ કરીને બેસી ગઈ. હવે સવાર પડી, સરપંચના ઘરે બૈડી મળે નહીં. સરપંચ તો ગુસ્સે થયા કે કાળુ તને ચોકી કરવા રાખ્યો છે તો બૈડી ક્યાં ગઈ? નક્કી તે જ આ બરણી ચોરી છે. કે કાળુએ બરણી ચોરી નથી. કાળુ કે માલિક, હું આટલા વર્ષોથી તમારું કામ કરું છું, મેં આજ સુધી તમારી પાઈ પણ ચોરી નથી અને હું ઘીની બરણી ચોરતો હોય? તમને મારા ઉપર વિશ્વાસ નથી? પણ સરપંચ તો ગુસ્સે થયેલા હતા. એટલે સરપંચ કે ના, તું આ ઘરમાંથી નીકળી જા. જ્યારે ઘીની બરણી પાછી આવે ત્યારે તું પાછો આવજે. કાળુ તો બિચારો ઘરમાંથી નીકળી ગયો. એને એમ થયું કે લાય હવે હું મારા ઘરે જાઉં. એટલે ઘરનું બારણું બંધ. કાળુએ બારણું ખખડાયું. સોનુ દરવાજો ખોલ. સોનુ માટે કાળુ જમવાનું લઈને આવ્યો. સોનુ બારણું ખોલ, લે હું તારા માટે જમવાનું લઈને આવ્યો છું, તું ખાઈ લે. એટલે સોનુએ શું કીધું ખબર છે? સોનુ એમ કીધું કે કાળુ, હું તો હવે શ્રાવણ મહિનો બેસી ગયો છે એટલે હું તો મહાદેવના તપ કરું છું. મારે તો કંઈ ખવાય નહીં અને મારે તો તપમાંથી ઊભા થવાય નહીં. તું મારી ચિંતા કરીશ નહીં, તું જા. હવે તો મહિનો થશે, તપ પૂરું થશે, પછી આ બારણું ખુલશે. એટલે સોનુબેને તો કવિતામાં આ વાત કાળુને કીધી. હવે હું જેમ કહું એમ તમારે ગાવાનું, બરાબર? શ્રાવણ કેરો માસ આયો, સોનુને ઉપવાસ આયો, મહિને તપ પૂરું થાશે, બારણું ત્યારે ખોલાશે. કાળુને તો એમ થયું કે ઓહો, મારી મિત્ર સોનુ મહાદેવના આવા આકરા તપ કરે છે, મારે એને હેરાન કરાય નહીં. કોઈ ભક્તિ કરતું હોય તો એને ના પડાય નહીં, ભલે તપ કરતી. કાળુ તો પાછો સરપંચે કાઢી મૂક્યો તો, ઘર હતું નહીં, સોનુ ઘરમાં બેઠી હતી, બારણું ખોલતી નથી. એટલે કાળુ તો આખા ગામમાં ફરતો રહે. અઠવાડિયું થયું એટલે કાળુને એમ થયું કે મારી મિત્ર સોનુ આવા તપ કરીને માંદી પડશે તો લાય હું થોડું દૂધ લેતો જાઉં. આપણે ઉપવાસ કરીએ તો આપણે ખાઈએ નહીં પણ દૂધ તો પીએ ને. એટલે કાળુ તો ગયો, બાયણું ખખડાયું. સોનુ, સોનુ જો, આપણે ઉપવાસ કર્યા હોય તો ખવાય નહીં પણ દૂધ તો પીવાય. લે હું તારા માટે દૂધ લાયો છું, દૂધ પી લે. સોનુએ શું કીધું? ના કાળુ ના, મારે તો કઈ ખવાય નહીં અને કઈ પીવાય નહીં. હું તો મહાદેવના બહુ આકરા તપ કરું છું, તું મારી ચિંતા કરીશ નહીં. અને સોનુબેન તો પાછા બોલ્યા, શ્રાવણ કેરો માસ આયો, સોનુને ઉપવાસ આયો, મહિને તપ પૂરું થાશે, બારણું ત્યારે ખોલાશે. પાછા થોડા દિવસ થયા અને કાળુ તો ગામમાં ફરતો રહેતો પણ એને એના મિત્રની ખૂબ ચિંતા થતી. તમારે તમારો મિત્ર હોય તો તમને ચિંતા થાય ને, એમ
હતી કે આ સોનું આવા આકરા તપ કરે છે એને કઈ થઈ નહીં જાય ને. કાળુ તો મહાદેવના મંદિરે ગયો હતો, સરસ મજાનો પ્રસાદ આપ્યો હતો. એટલે કાળુને થયું ભલે ખવાય પીવાય નહીં, પણ આપણે ઉપવાસ કર્યા હોય તો ભગવાનનો પ્રસાદ તો આપણે ચાખીએ ને. પ્રસાદમાં ના પાડે નહીં. એટલે કાળુ તો ગયો પાછો ઘરે, બાયણું ખખડાયું. સોનું એ સોનું, જો ઉપવાસ કર્યા હોય તો ખવાય નહીં પીવાય નહીં, પણ પ્રસાદમાં ના કહેવાય નહીં. પ્રસાદ તો ખાવો જોઈએ. પણ સોનુ બેને શું કીધું? ના કાળુ ના, હું તો મહાદેવના ખૂબ જ આકરા તપ કરું છું અને વર્ષોથી કરું છું. મારે તો ખવાય નહીં પીવાય નહીં, દાણોય મોંમાં નખાય નહીં, મારે તો પાણી પણ પીવાય નહીં. તું મારી જરાય ચિંતા કરીશ નહીં. કાળુ તો બિચારો પાછો ઉદાસ થઈ અને પાછો ગયો. હવે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો. છેલ્લો દિવસ શ્રાવણ મહિનાનો હતો. છેલ્લો દિવસ હતો અને સોનુબેને આખી બહેણી પૂરી કરી દીધી હતી. બહેણીમાં જે ઘી હતું એ પૂરું કરી દીધું હતું. હવે થોડું ઘી અંદર ચોંટ્યું હતું. એટલે સોનુને એમ થયું કે હવે કાલે તો શ્રાવણ મહિનો પૂરો થઈ જશે, કાલ તો બહેણું ઉગાડવું પડે, હવે કોઈ બહાનું ચાલે નહીં. એટલે હવે આપણે આ ફટાફટ બહેણીમાં જેટલું ઘી છે બધું ચાટી જઈએ અને બહેણીને ક્યાંક સંતાડી દઈએ, કારણ કે બહેણી મળે તોય સોનું પકડાઈ જાય ને. એટલે સોનું તો ખાટલામાં બેઠી બેઠી ઘી ચાટતી હતી કે આજ તો ગમે તે થાય, આજે આ ઘીની બહેણીને હું ક્યાંક ભોગે કરી આવું. ત્યાં કાળુને એટલી બધી ચિંતા થઈ કે હવે સોનું આટલા બધા આકરા તપ કરે છે અને મહિનાથી ખાધું નથી પીધું નથી, ઘરમાંથી બહાર નીકળી નથી અને કઈ થઈ તો નહીં ગયું હોય ને. એટલે કાળુ તો ગયો, બાયણું પકડાયું. સોનું એ સોનું તું શું કરે છે? તું મજામાં તો છે ને? તને કઈ થયું તો નથી ને? પણ સોનુબેન તો શેમાં મગન હતા? ઘી ચાટવામાં. એટલે સોનુબેનને તો સંભળાતું નતું. સોનુને એમ કે હમણાં થોડી વાર બોલશે ને પછી કાળુ થાકીને જતો રહેશે. એટલે સોનુ કઈ બોલી નહીં, એટલું ઘી ખાવામાં રહી. કાળુને ચિંતા થઈ કે સોનુ બોલતી નથી, નક્કી સોનુને કંઈક થઈ ગયું છે. સોનુ કાં તો બેભાન થઈ ગઈ છે અને કાં તો મરી ગઈ છે. એટલે કાળુને તો ચિંતા થઈ. કાળુ તો એ જે રૂમ હતો એનું ઘર હતું એની પાછળની બારીએ આવ્યો અને એને તો જોશથી કૂદકા માર્યા. એટલે બાયણું હલવાથી સ્ટોપર ખુલી ગઈ અને બારી ખુલી ગઈ. જેવી બારી ખુલી ગઈ કાળુ કૂદીને પડ્યો ઘરમાં. એવો કાળુ ઘરમાં પડ્યો એટલે આખા ઘરમાં ઘીની વાસ આવે. મહિનાથી ઘર બંધ કરેલું હોય, ઘી ખાધા કર્યું હોય, વાસ આવે ને ઘરમાં. અને સોનુબેન તો બેઠા જે ઘી ખાતા હતા એ ઘી ગયા. બહેણી તો 3 ગુલાટિયા ખાઈને પડી નીચે. અને સોનુબેનને ખબર પડી ગઈ કે ભાઈ આપણી ચોરી પકડાઈ ગઈ. એટલે એ જ બારીમાંથી સોનુબેન ચીપતા ગયા બહાર. આગળ સોનુ, પાછળ કાળુ. આગળ સોનુ, પાછળ કાળુ. આખા ગામમાં ખબર પડી ગઈ કે ભાઈ ઘીની બરણી કોણે ચોરી હતી? સોનુએ ચોરી હતી. એમાં કાળુનો કોઈ વાંક હતો નહીં. અને ત્યારથી આ પુત્ર બિલાડાને જોવે એટલે એની પાછળ પડે.